રહ્યા છીએ કે 21મી સદી એ સડસડાટ દોડી રહી છે। આવા યુગમાં આપણે ઉપગ્રહો તો ઘણા છોડ્યા, પરંતુ નારીઓની બાબતમાં પૂર્વગ્રહો નથી છોડી શક્યા। મારે કહ્યું હોય તો એક તપતી दोपहर है नारियों की जिंदगी, एक तपती दोपहर है नारियों की जिंदगी, एक पथरीली डगर है नारियों की जिंदगी। चाहे हो अग्नि परीक्षा या हो चौसर की विषाद, हर सदी में दाव पर है नारियों की जिंदगी। સાક્ષર ભૂમિ નડાબેટની ભાતીગળ ભૂમિકા પર પધારેલ જમાવટ ચેનલ પરિવાર, ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા દર્શકો, સ્પર્ધકો સહિત આપ સર્વેને સતી સંત અને સુરાની ભૂમિ બેણપ નગરીની શેંગલ પરિવારની દીકરી ગાયત્રી શેંગલના શત શત પ્રણામ। ઉત્સવ છે ઉમળકાનો અને માહોલ મજાનો છે, મહેમાનો ગજબના છે, અવસર આ મજાનો છે। હૈયું ના રહે હાથે વહેંચાઈ જવા માંગે, હૈયું ના રહે હાથે વહેંચાઈ જવા માંગે, લૂંટાઈ જવા ચાહે દિલમાં જે ખજાનો છે। હિન્દુસ્તાનની પશ્ચિમ સરહદે આવેલા રેગિસ્તાન જેવી નડાબેટની ભૂમિ પર આજે આ અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ વિસ્તારની તામીર જરા નોખી છે। વિશ્વના વર્તમાન પ્રવાહોથી માઇલો દૂર આવેલો આ પંથક આ વિસ્તારના લોકોમાં ઉદારતા અને ભાવનાઓમાં કુદરતે છૂટા હાથે વેરી છે। 21મી સદી એ જ્ઞાનની સદી, વિજ્ઞાનની સદી, પણ સાથે સાથે એવું નથી લાગતું કે આ સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં કેટલાય જ્ઞાનરત્નોથી ઉજાગર ભારત વર્ષનો ઇતિહાસ જો આટલો સુવર્ણકાળ હોય તો આજે કેવા તે કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાતો તો દૂર રહી, આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી। શા માટે? કદાચ એ અણશુદ્ધ સંસ્કૃતિની એવી તે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ એ પશ્ચિમી પ્રજાથી પ્રભાવિત થાય છે, એની રહેણી કરણી, એના રીતિ રિવાજોને અનુસરવા માંગે છે। આપણી મેન્ટાલિટી એ કંઈક એવા પ્રકારની છે કે આપણે કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ। કાંઈ નવું એન્વાયરમેન્ટ થયું છે તો એની પાછળ શું નવું છે, શું નવું થઈ શકે છે, એ તો વિચાર જ નથી કરતા। કોઈ પણ દેશ, જાતિ કે સમુદાયની ઓળખ તેની સંસ્કૃતિ પર થાય છે। સંસ્કૃતિ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે તેના એક પછી એક તબક્કા તૂટી રહ્યા છે। શૂન્યપાલપુરીના શબ્દોમાં કહું તો તણખા છે સંસ્કૃતિના અને કળિયુગનો વાયરો, તણખા છે સંસ્કૃતિના અને કળિયુગનો વાયરો। જંગલોની જેમ ભડકે વળે છે શહેર પણ, કાંટાના ડંખ સાથે ફૂલોનો વેર પણ, વાળે છે વસંત શું ગયા ભાવનો વેર પણ। આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 21મી સદી એ સડસડાટ દોડી રહી છે। આવા યુગમાં આપણે ઉપગ્રહો તો ઘણા છોડ્યા, પરંતુ નારીઓની બાબતમાં પૂર્વગ્રહો નથી છોડી શક્યા। મારે કહ્યું હોય તો એક તપતી दोपहर है नारियों की जिंदगी, एक तपती दोपहर है नारियों की जिंदगी, एक पथरीली डगर है नारियों की जिंदगी। चाहे हो अग्नि परीक्षा या हो चौसर की विषाद, हर सदी में दाव पर है नारियों की जिंदगी। જેનું ઓછું મૂલ્યાંકન કરવામાં આવે છે તેની ઉપેક્ષા થાય છે, જેની અવગણના કરવામાં આવે છે તેનું ઉપેક્ષા થાય છે। એવી બાબતની ભૂલ પણ નારી બાબતે થઈ રહી છે। તેને સ્વતંત્ર આર્થોપાર્જનમાં પણ પછાત ગણવામાં આવી છે, તેમજ શારીરિક પરાક્રમની દ્રષ્ટિએ પણ તેનું બીજું સ્થાન આવે છે। લોકોએ આને તેની નબળાઈ સમજીને જંગલના કાયદાની જેમ શક્તિશાળીઓએ અબળાને દબાવી રાખી, તેના શરીરને માત્ર ભોગવિલાસના સાધન તરીકે જોવાયું। નારીની આ દેખીતી અણવેલના છે, જેણે તેનું પ્રતિષ્ઠાને જોખમમાં મૂકી છે, તેના ગૌરવને ઝુકાવી દીધું છે। આપણે જોઈએ કે તે એક માતા, બહેન, પુત્રી કે દીકરીના સ્વરૂપે પરિવારને શું આપે છે અને શું મેળવે છે એનું જો સર્વૈયું માંડવામાં આવે ને તો ખબર પડે કે નારી કેટલી મહાન છે। નારીનું ગૌરવ
ક્ષણો એ આપણા રાષ્ટ્રના વીર જવાનોની દેન છે. તે આપણા દેશના એવા વીર સપૂતો જે પોતાનું સમગ્ર જીવન મૃત્યુની ક્ષણ સુધી રાષ્ટ્રને માટે સમર્પિત કરી ચૂક્યા છે. શ્રી મેઘાણીજીના શબ્દોમાં કહું તો એ જાણેમાં ભારતીને કહી રહ્યા છે કે નથી જાણ્યું પંથ અમારે શી આફત ખડી છે, નથી જાણ્યું પંથ અમારે શી આફત ખડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવી માં માવડી એકાજ મરવાની ઘડી છે, બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. આપણા દેશના દરેકે દરેક વીર જવાનો જે પોતાના માતા પિતા, ઘર, સંતાનો અને પરિવારથી દૂર રહીને સતત ને સતત દેશની સેવામાં કાર્યરત છે, જે પોતાના જીવનની એક એક ક્ષણ, પોતાના લોહીનું એક એક ટીપું રાષ્ટ્રને માટે સમર્પિત કરી ચૂક્યા છે, જેમના પરિવારના સહયોગ વિના કદાચ આ શક્ય ન હોત. એમની રાષ્ટ્રભક્તિ જોઈને મને કહેવાનું મન થાય છે કે રક્ત ટપકતી જોડી સમરાંગણથી આવે, રક્ત ટપકતી સો જોડી સમરાંગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. જેમના શરીર પર ઘા પડેલા છે, જેમના શરીરના અંગો કદાચ સાબિત રહ્યા નથી અને એક ક્ષણમાં પણ માં ભારતીનું ગૌરવ ગાન ગાઈ રહ્યા છે, એક ક્ષણમાં પણ માં ભારતીનું ગૌરવ ગાન ગાઈ રહ્યા છે. અને અંતે એટલું જ કહીશ કે ન ભૂલો એને જે મરી પીટ્યા વતન માટે, ન ભૂલો એને જે મરી પીટ્યા વતન માટે, દઈ દીધા શીશ લીલા જનેતાના જતન માટે. નથી આ આગ હજુ ઉલાણી ડખી રહી છે જે વતન માટે, કલમ મારી લખી રહી છે કવિતા પણ વતન માટે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.